નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટી વડોદરા લોકસભા દ્વારા આયોજિત વિજય વિશ્વાસ રેલીનું પ્રસ્થાન ઓપી રોડ ખાતેથી કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં વિજય વિશ્વાસ રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા। વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર અર્થે અને તેમના સમર્થન માટે આ રેલી યોજવામાં આવી હતી। આ રેલી ઓપી રોડ ખાતેથી શરૂ થઈ વડોદરાની 5 વિધાનસભામાં ફરી હતી અને વડોદરાથી હેમાંગ જોશીને રેકોર્ડ બ્રેક મતથી વિજય બનાવવાના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। ઠેર ઠેર આ રેલીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। વડોદરા લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના યુવા શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશીના પ્રચારાર્થે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને, તમામ શુભેચ્છકોને સાથે રાખીને આખા શહેરમાં વિજય સંકલ્પ રેલી જ્યારે નીકળી છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને તેની સાથે સાથે જે પ્રકારે શુભેચ્છકો બધા જોડાયા છે, જ્યારથી ડૉક્ટર હેમાંગભાઈનું નામની જાહેરાત થઈ છે ત્યારથી જ વડોદરાના તમામ મતદારોમાં અનેરો ઉત્સાહ છે અને એ ઉત્સાહમાં એક વધારો કરવા માટે થઈને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા વડોદરા શહેરમાં આજે એક ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કર્યું છે। ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું, જે પ્રકારે આટલા વર્ષોથી આપે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ પર, નરેન્દ્રભાઈ મોદીજીના રાષ્ટ્રનિષ્ઠા પર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડ્યા છે। એ જ પ્રકારે આ વખતે પણ ડૉક્ટર હેમાંગભાઈ જોશીને ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરીને અને તેની સાથે સાથે અમે જંગી બહુમતી જીતાડીએ, જેથી કરીને સુંદર વડોદરાને સુંદર બનાવવા માટેનો આપણે જે સંકલ્પ છે તે આપણે પરિપૂર્ણ કરી શકીએ। થેન્ક યુ। મત વિસ્તારમાં ઇલેક્શન વોર્ડ નંબર 11માં આજે આ વિજય રેલીનું આયોજન રાખવામાં આવ્યું છે। આખું વડોદરા શહેરમાં ફરશે મુખ્ય રસ્તાઓ ઉપર અને ઘણી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા છે અને શરૂઆતથી લઈને છેક સુધી બધા જ કાર્યકર્તા, નિષ્ઠાવાન કાર્યકર્તાઓ સાથે રહેશે અને આ ભવ્ય રેલીને પૂર્ણ કરશે। આભાર। જનતા પાર્ટીનો એક એક કાર્યકર પાછલા 50 દિવસથી ખૂબ જંગી પ્રચાર કરી રહ્યો છે। રેલી વિજય વિશ્વાસના રેલી આજે વડોદરાના આ ઓપી રોડ ખાતેથી યોજવામાં આવેલી છે। સર્વે કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, જે પ્રકારે આટલા ધૂમ ધકતા તડકામાં આટલા દિવસ સુધી મને સાથ આપ્યો અને આગામી 2 દિવસ પણ આટલો જ સાથ વડોદરાના મતદારો દ્વારા મળશે, એ આપ આ માહોલ થકી જોઈ શકો છો। ધન્યવાદ। નગરજનો માટે એટલો સંદેશો છે કે આગામી 2-3 દિવસની અંદર બધા જ કાર્યકર્તાઓ પોતાના અને ખૂબ એવો માહોલ હશે, ચૂંટણી પર્વ હશે, પરંતુ પાર્ટીને જંગી સમર્થન આપી અને આ મોદી લહેર દ્વારા ગરમીની લહેરને માત આપવાની છે।